જય ગુરુદેવ મિત્રો, નમસ્કાર। આજે આપણે આવી ગયા છીએ કલોંજીના પાકમાં, એટલે કે કલોંજીની પાકની દિવસો આજે 65 દિવસો થયા છે મિત્રો। અને પહેલો વહેલો આપણે ખર્ચો કરવા જઈ રહ્યા છીએ, કારણ કે પહેલો જ છંટકાવ છે 65 દિવસમાં। આપણી કલોંજી 65 દિવસની થઈ છે અને 5 થી 6 પિયત આપ્યા છે અત્યાર સુધીમાં મિત્રો। આપણે 6 થી 7 વીઘાની કલોંજી છે, તેમાં 900 ગ્રામ એક વીઘે આપણે બિયારણ વાવેલું છે અને તેમાં 65 દિવસે આપણે પહેલો વહેલો છંટકાવ ઈયળ અત્યારે કોક જગ્યાએ દેખાય છે લીલી ઈયળ, એટલે આપણે છંટકાવ મારવાના છીએ, તે તમને આગળ બતાવીશ મિત્રો। તેની પહેલાં હું તમને બંને દવા જે છાંટવાના છે તેની સંપૂર્ણ માહિતી આપું મિત્રો। કલોંજી તમે પાછળ જોઈ શકો છો, આ જે દોડવાની અવસ્થાએ કલોંજી હોય 65 દિવસની થઈ જાય કે કોઈને જમીન સારી નબળી હોય તો 5-10 દિવસ આગા પાછું થતું હોય છે મિત્રો। પણ કલોંજીની દોડવાની ફૂલની અવસ્થા થાય એટલે ઈયળની શરૂઆત થતી હોય છે। આવું આપણે પોતાના અનુભવથી આપણા ખેતરની અંદર જ વાવેલી છે, એટલે આપણે ઈયળનું નિયંત્રણ જોઈ ત્યારબાદ આપણે આજે છંટકાવ કરવાનું નક્કી કર્યું છે। તો તમે પણ તમારી કલોંજીમાં કાળજી લેજો મિત્રો। દોડવા અને ફૂલ ફાલની અવસ્થાએ તો ઘણા ખેડૂત મિત્રો એવું કહે છે કે ઈયળ આવે જ છે અને આપણે અત્યારે કોઈક ઈયળ દેખાય છે। તો આજે આપણે આ કોરાજન છે ત્યાં 5 થી 6 ml પર પંપ નાખવાના છીએ અને વીઘે 3 થી 4 પંપનો છંટકાવ ઘાટેથી સ્પ્રે કરવાના છીએ। અને ત્યારબાદ સાથે આપણે આ 19-19 જે ખાતર છે NPK, તમારા છોડ કોઈ પીળો પડતો હોય, કોઈ પણ પાક હોય મિત્રો, પીળાશ દેખાતી હોય તો તેમાં સારું એવું નિયંત્રણ આનું છે। આના 1 થી 2 સ્પ્રે કરવામાં આવે 10-15 દિવસના ગાળે તો છોડની ગ્રીનરી, છોડ લીલો થતો હોય છે અને દાણાની ચમકમાં પણ સુધારો કરતો હોય છે। અને છોડ કોઈ ઊંચ નીચ હોય, હાઇટ એક ધારી ન હોય તો પણ તેની હાઇટમાં વૃદ્ધિ એટલે કે મદદરૂપ સારું એવું કરે છે। અને તમારો પાક પિયત વધારે અપાઈ ગયું હોય કે કોઈ જમીન નબળી હોય તો પિયત વધી ગયું હોય તો પીળાશ દેખાતી હોય, તેમાં પણ સારું એવું એનું રિઝલ્ટ છે। તો આજે આપણે આ બંને દવા સાથે મિક્સ કરી 100 ગ્રામ આમાંથી આપણે ખાતર આપવાના છીએ પર પંપમાં અને 5 થી 6 ml કોરાજન નાખવાના છીએ। 100 ગ્રામ મિત્રો NPK આપવાના છીએ પર પંપે અને 5 થી 6 ml કોરાજન નાખવાના છીએ। અને 3 થી 4 પંપ વીઘે આપણે આશરે હમણાં શરૂઆત કરીએ, તમને બતાવું ખેડૂત મિત્રો કે પછી આપણે છંટાઈ જાય એટલે એન્ડિંગ તમને બતાવીશ કે આપણે વીઘે કેટલાક પંપ નાખ્યા છે અને કેટલી દવા ઘાટેથી છાંટવી છે તે પણ તમને આગળ બતાવું મિત્રો। તો તમે એક ખાસ નોંધ લેજો મિત્રો, તમારી કલોંજી 65 થી 70 દિવસની આળગાળા થાય, ફૂલ ફાલની અવસ્થા દોડવા આવે એટલે ફરજિયાત ઈયળની દવા તો અવશ્ય મિત્રો છાંટી દીજો। આ ખાસ યાદી લેજો, કારણ કે આપણો મોલ અત્યાર સુધીમાં કોઈ ખર્ચો આપણે કર્યો નથી, ખાતર બી નથી આપ્યું અને દવા પણ નથી છાંટી, પણ અત્યારે આ આપણી દોડવાની અવસ્થાએ કલોંજી છે એટલે આનું ખાસ ધ્યાન રાખજો ખેડૂત મિત્રો। ઈયળ આવશે તો તમારા પાકમાં ઘણું એવું નુકસાન કરી જાય છે, એટલે નિરખીને તમે જોજો નીચે લીલી ઈયળ છે। અત્યારે કાબરી ચોમાસે જે ઈયળ હોય એ તો નથી દેખાતી આપણે સિંગમાંનીમાં કાબરી કે, પણ લીલી ઈયળ દેખાય છે એટલે આપણે આજે છંટકાવ કરી દેવાના છીએ। અને ખાસ કરીને દવા સારી એવી લઈ અને તમે છંટકાવ કરજો એવી મારી ખાસ ભલામણ છે। આગળ તમને હવે દવા છાંટીએ ત્યાં તમને બતાવું અને એન્ડિંગ પણ તમને બતાવીશ મિત્રો, આગળ બતાવું તમને હમણાં મિત્રો। આપણે કલોંજી જોઈ શકો છો, આ અવસ્થામાં છે, આપણે ફૂલ ખીલી ગયા છે, ફ્લાવરિંગ બેસી ગયું છે, આપણે છંટકાવ કરવાનો છે એટલે તમને બતાવું। આ રીતની કલોંજી છે અત્યારે, આપણે પહેલો જ છંટકાવ છે હજી, આપણે બધી કલોંજી સરખી જ છે, ફ્લાવરિંગ બેસી ગયું એટલે આપણે ઈવળનો એક નોર્મલ છંટકાવ કરવાનો। આ મિત્રો 19-19 ખાતર છે, અંદરથી હાવ દેખાય છે। આપણે કોરાજન આ રીતનું મિત્રો પાણી નાખશો તમે એટલે ખાતર સંપૂર્ણ ઓગળી જ જશે। જોઈ શકો છો તમે પંપમાં આપણે
35 ગ્રામના માપીએ 3 નાખ્યા છે, એટલે 100 ગ્રામ જેવું પર પંપમાં ખાતર નાખ્યું છે. અને 6 ગ્રામ 6 ml કોરાજન આપ જોઈ શકો છો મિત્રો. માં ત્રણેય વસ્તુ આવે છે ભેગી જ તે છોડમાં સારું એવું કામ કરે છે. 15 દિવસની 15 થી 20 દિવસમાં 2 છંટકાવ કરવામાં આવે તો સારું એવું તમને રિઝલ્ટ પણ આનું જોવા મળે છે. કોઈ બી સારી કંપનીનું લેવું. હા મિત્રો, પહેલો જ છંટકાવ છે આપણે. પછી આગળ છંટકાવ કરશું તો તમને માહિતી આપતા રહીશું. આપણે અત્યારે ક્યાંક ઈવળ દેખાય છે એટલે છંટકાવ શરૂ કર્યો છે. આશરે મિત્રો 4 પંપ વ્યાજી છે. 4 પંપ જે વ્યાજી છે એવું મારી ગણતરી છે. એ પાકે પ્રક્રિયા કરી દે એટલે જે ખાતર આપ્યું છે તેનો પૂરેપૂરો આપણને લાભ મળે. હાલ ફૂલ અને ડોલવાની શરૂઆત થઈ ગઈ છે. જોઈ શકો. આપણે થોડુંક ઝાકળનું પ્રમાણ હતું એટલે કલવંજી મિત્રો આડી થોડીક પડી છે. આ જોઈ શકો છો તમે. આમાં મિત્રો આપણે ચોથા પિયતમાં ખાલી સલ્ફર 1 પિયતમાં આપ્યું હતું, બાકી કોઈ આમાં સારવાર નથી કરેલી. ખાસ કલવંજીમાં તો મિત્રો હવે જે સારવાર કરવાની હોય છે, દોડો આવે પછી ઈવળનો છંટકાવ કરવાનો હોય. આમ કલવંજી હોત બતાવો. યાદ આવું. તો મિત્રો હવે આપણે દવા છાંટી દેવા આવ્યા છીએ. હવે 1-2 પંપ થાય છે અને આશરે આપણે વીઘે 3, સવા 3, સાડા 3 જેવા પંપ ગયા છે. અને હવે કલોંજી 1 વીઘાની રહી છે એટલે હવે કદાચ 1 પંપ થાય છે. અને આ વિડીયો જેમ બને તેમ બીજા ખેડૂત મિત્રોને શેર કરજો, જેથી કરીને કોઈ નવો પાક કલોંજીનો વાવ્યો હોય તો ખેડૂત મિત્રોને જાણ થાય કે ઈવળો કેટલા દિવસે પડે છે અને નુકસાન ક્યારે કરતી હોય છે. એટલે પહેલાં કાંઈ જરૂર નથી મિત્રો. જેથી દોડવા ફૂલ ફાલની અવસ્થા થાય એટલે અવશ્ય ઈવળનો દવાનો છંટકાવ એક અવશ્ય સારો એવો તમારી જે પસંદગી હોય તે સારી એવી દવા લઈ અને છંટકાવ કરી દેવો, જેથી કરીને આપણા પાકને નુકસાન ન કરે. અને આ વિડીયો જેમ બને તેમ બીજા ખેડૂત મિત્રોને શેર કરજો. તો આજે અહીંયા વિડીયો પૂરો કરશું. રામ રામ મિત્રો.